એ છે કોઈ ઘેરે ભગત? એ સીતારામ માડી. સીતારામ બાપુ, આવો આવો. ક્યાંથી આવો છો? દૂર દરાજ થી આવ્યો છું માડી. અહીંયાથી નીકળ્યો તો માડી, તો તમારા આંગણે થોડા દિવસે અંધારું દેખાણું માડી. તો મનમાં થયું કે માડી દુખી લાગે છે, તો ચાલ માડીનું દુઃખ લેતો આવું. તો માડી તમારું દુઃખ લેવા આવ્યો છું. બાપુ, જમવાનું ટાણું છે તો જમવા બેસી જાઓ. ના માડી, મારે એકટાણું છે. તો મારા માડી દુખી હોય અને મને કઈ રીતના જમવાનું હજમ થાય, જેમાં પછી તમને ભૂખ નથી લાગતી, પાણી પીતા પછી તમને તરસ નથી લાગતી, અને જાજુ સુવાઈ જાય તો તમને ઊંઘ નથી આવતી. રાહુ તમારા ડાબા ખંભે અને શનિ તમારા જમણા ખંભે બેઠો છે માડી. તારું કામ કરવા જાવ તો તારું કામ નથી થતું માડી. 2-500 ની નોટ આપો મારા હાથમાં માડી. 2-500 ની નોટ તમને ફૂંક મારીને પાછી આપું માડી. ઈ તમારા પાકીટમાં રાખજો માડી. ગોળના ગાડા પાછા વળતા ન કરી દઉં તો મને યાદ કરજો માડી. દીકરા દીકરી કુટુંબ તમારા કયામાં રહેશે માડી? તમારા ઘરના તમારા વશમાં રહેશે. તમારા કુટુંબના તમને કામે કાજે આગળ રાખશે. 2-500 ની નોટ આપો માડી. આલ્યો બાપુ. માડી, આ 2-500 ની નોટમાં તમારું દુઃખ લઈને જાઉં છું માડી. મનના મોટા થાજો. આ પાડવામાં અસકાતા નહીં માડી. મારી આમાં આ રાખજો માડી. આ મુઠ્ઠીમાં તમારું દુઃખ લઈને જાઉં છું માડી. આ ડેલીની બહાર પગ મૂકતા જ તમારી ઘરે સોનાનો સૂરજ ઉગશે માડી. તમારે 5 આંગળા ઘીમાં હશે માડી. 5 માગશો અને 10 મળશે માડી. બોલો માડી, આ મુઠ્ઠીમાં તમારું દુઃખ લઈને જાવ ને માડી. हमको सिखा रिया है। માડી માડી કરીને મારી 500 ની 2 નોટું ગાબડાવાનો છો છે. જો ના પાડું તો મારી 2-500 ની નોટ જાહે, અને જો ના પાડું તો મને વેમ કરશે, અને વેમના કોઈ ઓહડ નથી. આની કરતા બાપુને ચક્કરીએ ચડાવું, ચક્કરીએ. બાપુ, દુઃખ લઈ જવાની હા પાડું, પણ એક શરત ઉપર. બોલો માડી. લ્યો બાપુ, મારા સવાલનો જવાબ આપો. તમે મારા દુઃખ લઈ જવાની વાત કરો છો, ઈ મારા દુઃખનો વજન કેટલો છે ઈ મને જવાબ આપો. કેમ બાપુ, ગેંગે ફેફે થઈ ગયું ને? હું તમે મારું દુઃખ લઈ ગયા તો ખરા, પણ એનો વજન તો ન કરી શક્યા. તો તમે મારું દુઃખ હું તંબુરો લઈ જવાના હતા? તમારે મારા દુઃખ ને બાને 2-500 ની નોટું લઈ જવાની હતી. આલ્યો 200 રૂપિયા અને 500 ની મારી 2 નોટ પાછી લાવો અને પોસે પગે નીકળો. તમારા બરોડામાં ઉભા મોરના ભોકો પડશે ને તો તમારું દુઃખ ઝાપા લગી વેરાતું જાહે. अच्छा